વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે 3 દિવસના પ્રવાસે ફ્રાન્સ પહોંચ્યા હતા. જ્યારે તેઓ પેરિસમાં એલિસ પેલેસમાં ડિનર માટે પહોંચ્યા ત્યાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. ડિનરમાં ટેકનોલોજી ક્ષેત્રના ઘણા સીઈઓ અને સમિટમાં આમંત્રિત અન્ય ઘણા મહાનુભાવોએ હાજરી આપી હતી. ઇમેન્યુઅલ મેક્રોન સાથેની મુલાકાત પર પીએમ મોદીને પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું કે પેરિસમાં મારા મિત્ર રાષ્ટ્રપતિ મેક્રોનને મળીને આનંદ થયો. પીએમ મોદીએ પેરિસમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ અને યુએસએના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ સાથે વાત કરી. મંગળવારે વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિ મેક્રોન સાથે એઆઈ એક્શન સમિટની સહ-અધ્યક્ષતા કરશે. ફ્રાન્સ જતા પહેલા પોતાના નિવેદનમાં પીએમ મોદીએ કહ્યું હતું કે હું એઆઈ એક્શન સમિટની સહ-અધ્યક્ષતા માટે આતુર છું, જે વિશ્વના નેતાઓ અને વૈશ્વિક ટેકનોલોજી સીઈઓનું સંમેલન છે, જ્યાં અમે વ્યાપક જન કલ્યાણ માટે નવીનતા અને એઆઈ ટેકનોલોજી તરફના સહયોગી અભિગમ પર વિચારો શેર કરીશું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.